ધરણીધર ધામ, ઢીમા, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠાના ગંગા સાતમના આજના પવિત્ર પાવન દિવસે શ્રીમદ ભાગવત કથાના છઠ્ઠા દિવસના ભાગવત ભગવાનનું પૂજન અને વક્તા પૂજનીય જિગ્નેશ દાદાનું ભાવ પૂજન સંપન્ન કરવા માટે પરમ ભગવતી ઢીમા ગામના ડેમેચા રામજીભાઈ ધર્માભાઈ એમના કુટુંબ પરિવાર સાથે છઠ્ઠા દિવસના ભાગવત ભગવાનનું પૂજન અને વક્તા પૂજનીય જિગ્નેશ દાદાનું ભાવ પૂજન સંપન્ન કરવા માટે વિનંતી કરીશ. સદભાગી યજમાન છે ડેમેચા રામજીભાઈ ધર્માભાઈ ગામ ઢીમા. સતત અસ્ખલિત રીતે શબ્દ ગંગાના પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના વાંગ્મય સ્વરૂપ સમા શ્રીમદ ભાગવતના ગુણગાનની ગાથાના આજે છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહના દિવ્ય પ્રસંગના આપણે સૌ સાક્ષી બનવાના છીએ. આપણા કુટુંબ પરિવારમાં સગામાં જો લગ્ન હોય તો આપણે કેટલોક લૌકિક વ્યવહાર નિભાવતા હોઈએ છીએ. દાખલા તરીકે ચાંદલો, હાથગણું વગેરે. એમ આજ તો ભગવાનના લગ્ન છે અને કહેવાયું છે કે માનવ જીવનના 16 સંસ્કારો પૈકીનો અતિ મહત્વનો સંસ્કાર જો કોઈ હોય તો એ વિવાહ સંસ્કાર છે, પરિણય જીવન સંસ્કાર છે. એવા ઠાકોરજીના જ્યારે આજે લગ્ન છે ત્યારે આપ સૌને મારે વિનંતી કરવી છે કે શ્રી ઢીમણનાગ ગોગ મહારાજ મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત ઢીમા ગામ ગ્રામજનોના ગૌસેવાના લાભાર્થે આયોજિત થયેલા શ્રીમદ ભાગવત કથાના 6મ દિવસના આ ભગવાનના દિવ્ય લગ્ન પ્રસંગની આપણી શુભેચ્છા ભેટ દાન આપણું હાથગણું, આપણો ચાંદલો આપણે અહીં આ ટ્રસ્ટના કાર્યાલય પર આ ગૌસેવાના કાર્યમાં સમર્પિત કરીએ એવી યાદી કરતાં આપ સૌને વિનંતી કરી રહ્યો છું. રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરવાના અનુરોધ સાથે મોક્ષ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણથી આ રસગંગાનું પાન કરતા સૌનું ઢીમણનાગ ગોગ મહારાજ મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત ઢીમા ગામ ગ્રામજનો વતી હાર્દિક સ્વાગત કરતા શ્રવણથી, દર્શનથી, પૂજનથી પાપનો નાશ કરનારી અને મનુષ્ય જન્મમાં મુક્તિ અપાવનારી કથા એટલે શ્રીમદ ભાગવત. આવા 6મ દિવસના આ શ્રીમદ ભાગવતના ગુણગાનની ગાથાનું ગાન કરતા પૂર્વે આવો 5મા દિવસના આપણા ગઈકાલના પ્રસંગની કેટલીક યાદી આપણે વિડીયો ઝલક દ્વારા તાજી કરી લઈએ અને 6મ દિવસના આ મનુષ્ય જન્મમાં મુક્તિ અપાવનારી કથાના રૂક્ષ્મણી વિવાહના દિવ્ય પ્રસંગની ગુણગાનની ગાથાનું ગાન કરવા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના શ્રી ચરણોમાં વિનંતી અને વંદન સાથે પ્રાર્થના કરતા સૌને જય ઢીમણનાગ, જય ધરણીધર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.